આજરોજ આંબેડકર જયંતિના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ધીરેન કટારિયા સહિતના આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલ સેજલ દેસાઈએ 50થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીના 80 તો કોંગ્રેસના 17 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભરૂચના સેજલભાઈ દેસાઈના નેતૃત્વમાં કુલ આપના 80 લોકો જોડાયા છે, જ્યારે પ્રયાગરાજથી કે જેઓ ભારતીય જનતા પાર્ટી આપણે જંબુસર વિધાનસભાના એરિયાના પ્રભારી છે, એઓના નેતૃત્વમાં કોંગ્રેસના 17 લોકો જોડાયા છે. એમ કરીને કુલ 97 લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.